પંજાબ જે છે એને વાર્ષિક ખાલી જગ્યા સુધીની મફત સારવાર માટે મુખ્યમંત્રી સેહત યોજના જે છે લોન્ચ કરી છે। આ સ્કીમ મને પર્સનલી બહુ ગમી છે। પંજાબમાં આમ આદમી પાર્ટીની જે સરકાર છે એમણે જે છે તમામ 65 લાખ પરિવારો માટે 10 લાખની મફત સાર્વત્રિક યુનિવર્સલ જે છે હેલ્થ વીમા જે છે લોન્ચ કરી છે। આ યોજના જેનું નામ મુખ્યમંત્રી સેહત યોજના રાખવામાં આવ્યું છે। પંજાબના મુખ્યમંત્રી કોણ છે? ભગવતસિંહ માન દ્વારા જે છે લોન્ચ કરવામાં આવી છે। આ યોજના પંજાબમાં તમામ પરિવારોને આવરી લેશે। તેમની આવક મર્યાદાને પણ ધ્યાનમાં લીધા વગર અને એમના રહેઠાણને પણ ધ્યાનમાં લીધા વગર 10 લાખ રૂપિયા સુધીનો જે છે વીમો હેલ્થ ઇશ્યુ જે છે વીમો ફ્રી મળશે। સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય ત્યાં કેશલેસ જે છે મળશે। તો આ જે છે એના માટે જે છે એક સેહત કાર્ડ બનાવવામાં આવશે। જે આયુષ્માન કાર્ડ છે એ રીતે આનું એક સેહત કાર્ડ બનાવવામાં આવશે। આ યોજના જે છે હમણાં જાહેરાત તો કરવામાં આવી છે પણ આ યોજના લોન્ચ ક્યારે થશે તો એવું માનવામાં આવી રહ્યું છે કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના અવસર પર જે છે લોન્ચ કરવામાં આવશે। જો ધ્યાનથી સાંભળજો, આ લોન્ચ કરતાની સાથે પંજાબ ભારતનું પહેલું એવું રાજ્ય બની જશે આવક અથવા રહેઠાણના દરજ્જાને ધ્યાનમાં લીધા વિના 10 લાખ રૂપિયાનું વીમા કવચ જે છે પ્રદાન કરશે। હાલમાં માત્ર 4 રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ એમની પોતાની આ પ્રકારની યોજનાઓ ચલાવે છે જેમાં સાર્વત્રિક આરોગ્ય યુનિવર્સલ હેલ્થ વીમો પૂરું પાડે છે। જે તેમનું જે છે કવચ પણ એમાં જે છે 5 લાખ રૂપિયા સુધીની જે છે સિક્યોરિટી મળે છે। અહીંયા જે છે તમને 10 લાખ રૂપિયા સુધીનો જે છે પ્રદાન કરી રહ્યા છે।